મારા ઘડી તો ઘડી ના મજમાં મારા દાદા ઉડ ગોરાની દીવી મારા બાપ વદનાયા જાલી સાગરી બાદશાના એ વાદની દીવી મારા બાપ ડોહલિયા જ મરી પાવાની દીવી અમારી દિલવાણી આંખો હમણાં 2.5 મહિના થયા ઠેઠ દેલવાણ મારો પ્રોગ્રામ હતો દેલવાણ ગામમાં મહેસાણા પાસે અહીંયા દેલમાલ ગામ કીએ એના દેલવાણીયાઓને દેલમાલિયા કીએ આ તો થોડુંક ભાષા આલી કોઈ ચેન્જ છે આપણે દેલવાણીયા કહીએ એ હકીકત છે એમણે 2.5 મહિના પહેલા અહીંયા પ્રોગ્રામ કર્યો કારણ આપણે કઈ સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે માણ ને બા કોક દી માથે જન કરી આવે તો યહાં ભલે મારી પવાની દીવી મારા બાપ મને ગોરમલની દીવી ક્યાં દેલવાણ ક્યાં દિલી આજ જો આપણને આટલું સેટું લાગતું હોય તેથી તો પગપારા જવાનું હતું હાલી કેટલું સેટું થાય અમારે ગોરા દાદા એના 100 દીકરા પાપી પેટ હાટું આગળ તો એવું હતું ગામડે ગામડે રખડતા જાતા જાતા ઠેઠ દિલ્હી ગયા દી આઈથવાનો ટાઈમ આપણું કારીવેલ વાઘરીનું જીવન છે ને ભાઈ જે કાંઈ આનપાન હોય ખાય અને પછી 8-9 વાગે ને એટલે હાથમાં ડાકલા લઈને બેસે અત્યારે તો આ પ્રોગ્રામ હોય માતાજીના નિવેદ હોય તો અહીંયા હાથું જોવા મળે છે આગળ તો 2-5 ભાઈ બહેન મિત્રો ભેગા થાય ને કોઈ ડાકલા લઈને બેસી જાય માતાજીના રંગરાગ કરતા આવે ગોરા દાદા એના 100 દીકરા હાથમાં ડાકલા લઈ માતાજીના રાગ કરતા હતા રંગરાગ કરે રહ્યા તઈએ દિલ્હીની માલિકા ગોરી બાદશાહી ગોરા દાદાના 100 દીકરા હતા એને ખબર નથી જ્યાં ડાકલા વગાડતા હતા રાગ કરતા હતા ત્યાં તો રાજના સિપાહીઓ જે હતા ને આવી એને કીધું કે કોણ છો ક્યાં ના છો બાબુ કારીવેલ દેવજી વાઘરી છે દેલવાણ ના છે આ શું કરો છો બાબુ અમારી દેવીના ગુણગાન ગાય છે અમારી દેવીનું નામ નહીં છે કઈ દેવી તમને ખબર નથી અહીંયા અમારા બાદશાહનો હુકમ છે કે અમારી નવાઈની માલિકા ડાકલાની દાંડી નો થાય ભુવાથી ધુણાય નહીં કોઈ ભક્તોથી સત્સંગ નો થાય રામાયણ નો થાય મારા રાજનો નિયમ છે એનો તમે ઉલ્લંઘન કર્યો એટલે આને પકડી લ્યો ઘણીક વાર બરોબર રાખ બરોબર 100 દીકરાને પકડી વાહના વાળે પૂરી દીધા અને કીધું કે તમે શું કહેતા હતા શેનું નામ લેતા હતા કે બાપા અમારી દેવી તો તમારી દેવી જોવી જોઈએ જો દેવી હોય તો બતાવો નકર તમને સજા થાય અરે બાપા અમારી પાસે શું અમે તો એનું નામ લઈશું પણ જો તમારે ધર્મ જોવું હોય દેવી જોવી હોય પાધર જ પડે મારો બાપ ડોહલિયો મારો બાપ ગોરમ એ દેવી તો મારા બાપા પાસે ધણી નો ધણી કોઈ નહીં એને તો ખાલી હુકમ કરવાનો જાવેલા કોણ ડોહો છે લઈ આવો
લઈ આવો ટૂંકમાં વાત કરું એ ગોરા દાદાને રાજની માળી પર લઈ આવ્યા અને દિલ્હીના બાદશાહે કીધું ગોરવા કાતો દેવી બતાય નકર તને ના તારા 100 દીકરા છે ને એને મોતની સજા કરવામાં આવે વિચાર તો કરો મિત્રો દયા પર દેખલી ગળિયું માથે જાવી એ વેળા પડે મરી નાચ જાવી વેળા પડે તયા હા ભરે મારા બાપ નાયાની દીવી મારા બાપ ગોરમની ભલે રણછોડિયો આજે આપણા વચ્ચે બેઠો છે ધરતી ઉપર હાલતો હોય તો પ્રતાપ પાવાની દેવી મારા બાપ ગોરબલની દેવી છે પોતાને જેથી પેરેલેસ નો હુમલો આવ્યો હતો ને જગત ને એમ કીધું કે હવે રણછોડિયો બેઠો નહીં થાય તૈયના પહુડાને કીધું ગઈ છે મારી દેવી યા મારો માળો વિખાઈ જાય છે મારો માળો વિખાઈ જાય છે હે રણછોડિયાનો માળો વિખાઈ જાય હો કદાચ આ પહુડાનો અવાજ મારા બાપ ગોરબલની દેવી મારા દાદા નાયાની દેવી સાંભળી ગયો બેટા મારા ગોવિંદિયા મારા સતરિયા શું વર્તો લાવસ અને કદાચ મારા રણછોડિયાનું જો રૂવાણું ખાંડું થવા દઉં અને જો રૂવાણે આગ પડવા દઉં ને તો મને ગોરબલની દેવી મને નાયાની દેવીને કોઈ વસ્તી છે નો